વર્ષ 2025ના અંતિમ દિવસોમાં જ્યારે આખું શહેર નવા વર્ષની ઉજવણીમાં થનગનાટ છે, ત્યારે સુરત પોલીસ દ્વારા સુરતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે ઉજવણીનો આનંદ લો, પણ કાયદાની મર્યાદામાં રહીને। સુરત પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર 31મી ડિસેમ્બરની રાત્રે આખું શહેર પોલીસની નજર હેઠળ રહેશે। અંદાજે 7,000 જેટલા પોલીસ જવાનો, જેમાં હોમગાર્ડ, જીઆરડી અને ખાસ કરીને એસઆરપીની ટુકડીઓનો સમાવેશ થાય છે। શહેરના તમામ પ્રવેશદ્વારો પર પોલીસની કડક ચોકી ગોઠવવામાં આવી છે। શહેરના મુખ્ય પ્રવેશ અને નિકાસ પોઈન્ટ્સ પર 12 જગ્યાએ સઘન ચેકિંગ પોઈન્ટ્સ બનાવાયા છે। 45 એવા સ્થળોની ઓળખ કરવામાં આવી છે જ્યાં લોકોની ભીડ વધુ રહે છે। પોલીસ અને જનતા વચ્ચેના વ્યવહારમાં પારદર્શિતા રહે તે માટે 900 જેટલા પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરા પહેરીને ડ્યુટી પર રહેશે। જો કોઈ પોલીસ સાથે ગેરવર્તન કરશે અથવા પોલીસ પ્રજા સાથે અયોગ્ય વર્તન કરશે તો આ કેમેરાના રેકોર્ડિંગને પુરાવા તરીકે ગણવામાં આવશે। આ તમામ કેમેરાનું લાઈવ ફીડ કંટ્રોલ રૂમમાં મોનિટર કરવામાં આવશે। अलावा 45 जगह पर हमारा है जो चेक पॉइंट में बनाइए छे, जो लोगों घर से कोई स्पीड में गाड़ी नहीं चलावे, बराबर जाए, धीमे धीमे गाड़ी चलावे, कोई ने तकलीफ नहीं करे, एना माटे 45 जेटला अंदर जो हमारा नाकाबंदी पॉइंट है। 12 हमारा जो एंट्री एग्जिट पॉइंट है शहर में, एटला 12 जगह हमारा जो चेक पॉइंटों भी है जो है, અને જેનાથી લઈને સમગ્ર વિસ્તારમાં શહેરના કોમ્બિંગ અને નાકાબંધી કરવામાં આવશે જો અને એના સાથે જો ડીસીબી કે 10 ટીમો રહેશે, સોજીના 3 ટીમો રહેશે, અલગ અલગ પીસીબીના અને અલગ અલગ સ્થાનિક पुलिस આ સ્પેશિયલ ટીમો में बनाई है, जो कि स्पेसिफिक जगह જ્યાં જ્યાં हमें इन्फॉर्मेशन रहे છે આ જગ્યા કોઈ ગેરકાયદેસર કામ કરી શકે આ જગ્યા ઉપર આ લોકો વાચ રાખશે જો અને સમગ્ર જો પૂરા શહેર વિસ્તાર જો કેમેરાઓ છે सीसीटीवी कैमरा અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ कैमराओं जो हमारे पास है लगभग 50 से વધુ कैमरा है એના બી અમે આ જ વિસ્તારમાં આવતીકાલથી લાગી જવાના છે। અમુક એવા વિસ્તારો છે જ્યાં અમે લાગે છે અમારા કેમેરા નથી પરંતુ ત્યાં જરૂરી છે ત્યાં સોલર બેઝડ અમારા વાયરલેસ કેમેરાના અમે આવતીકાલે લગાવી દઈશ, જેથી ડુમસનો પૂરો વિસ્તાર થઈ કે આજુબાજુ જેટલા ફાર્મ હાઉસીસ છે આ સમગ્ર વિસ્તારો ઉપર જો અમે લોકો તમારા रिकॉर्डिंगથી પૂરા વોચ રાખવાના છીએ જો લોકો એન્જોય કરે, સાથોસાથ આ બી ધ્યાન રાખે कि आपना एन्जॉयमेंट में बीजा कोई तकलीफ नहीं पड़े जो है। आप वेलकम करो 2026 जो है पुलिस आपने साथे है आपने एन्जॉयमेंट में, लेकिन अगर आप एक पर को एवं कृत्य करशो जहाँ कोई बहनों साथे कोई छेड़तीने प्रयत्न करशो या कोई बीजा तमारा साथीओ है एना कोई तकलीफ क्रिएट करशो जो है तो पर जो है तुम्हारे ऊपर एक्शन लेवासे जो है। જ્યારે आप बधा घर जाओ छो या घर थी आओ छो सेलिब्रेट करो तो कोई स्टंटबाजी नहीं करवामां आवे जो है, कोई जाहिर में कोई तलवार वगैरह लेने कोई केक कापवा नहीं आवे जो है અને એક પૂરી શિસ્તતા સાથે એન્જોયમેન્ટ બધા લોકો કરે એવી બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ જો અને એવા પણ નહીં જાય કે આપ આ પ્રકારનું ઉલ્લંઘન કરો તો 2026નો શરૂઆત આપના લોકઅપમાંથી થાય જોઈએ। તો એના બી ધ્યાન રાખવા એ આ જ પ્રકારના સૂચનાઓ અમે લોકો આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ અધિકારીઓને સ્ટાફને આપેલા છીએ।